સૌથી પહેલા વાત કરવી છે, આજે શરૂઆત કરવી છે એક નારાજગીથી. હમણાં જ આપણે જોયું કે વિધાનસભાનું સત્ર ચાલે છે ને ત્યારે અલગ અલગ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. એ પછી ફિલ્મ ક્ષેત્રના હોય, સંગીત ક્ષેત્રના હોય, અલગ અલગ મોટાભાગે સંગીત ક્ષેત્ર અને સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા આ કલાકારો હતા અને એમને બોલાવી અને વિધાનસભાનું સત્ર કેવી રીતે ચાલે છે પ્રેક્ષક ગેલેરીમાં એમને માનપૂર્વક બેસાડી અને એનું વર્ણન કરવામાં આવ્યું હતું એમની સામે અને એમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. પણ હવે વિક્રમ ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે અને વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવી છે. એમનું કહેવું છે કે અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ જ્ઞાતિ સમુદાયના દરેક કલાકારને બોલાવવામાં આવ્યા, પણ કોઈ પણ ઠાકોર સમાજના કલાકારને કેમ બોલાવવામાં આવ્યો નહીં એ સવાલ ઉઠાવ્યો છે. સાથે જ એમણે કહ્યું છે મને બોલાવો ના બોલાવો ફરક નથી પડતો, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર તો હોવો જોઈએ. કલાકારોને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા? જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટે મોટી વાત કહેવાય ગઈ તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો. બહુ મોટા મોટા બહુ સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે. વધુ માહિતી સાથે મારી સાથે હિરેન લાઈવ જોડાયા છે. હિરેન, આમ તો એવું કહેવામાં આવે કે કલાકારની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. કલાકાર આખા સમાજનો હોય છે, કલાકાર દરેક વ્યક્તિનો હોય છે, કલાકાર આખા રાજ્યનો કે પછી આખા દેશનો હોય છે. અને વિક્રમ ઠાકોર જ્યારે એક પર્ટિક્યુલર ઠાકોર સમાજ માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો શું ખરેખર સમાજને લઈને નારાજ છે કે પછી એમને આમંત્રણ નહોતું અથવા એ લિસ્ટમાં ચૂક થઈ ગઈ, કદાચ ભૂલથી વિક્રમ ઠાકોર ભૂલાઈ ગયા, એ બાબતનું એમને થોડું અંગત દુઃખ હોય એવું લાગે છે? બે દિવસ પહેલા જ વિધાનસભા અધ્યક્ષ તરફથી કેટલાક લોક સાહિત્યકારોને આ વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં કિંજલ દવે, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી સહિતના જે કલાકારો હતા એ ત્યાં પહોંચ્યા હતા, જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી પણ આ મુલાકાત દરમિયાન હાજર હતા. તેમણે વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી આ તમામ લોકોની મુલાકાત કરી હતી. પરંતુ આ મુલાકાતમાં મોટાભાગના કલાકારો સૌરાષ્ટ્રના હતા અને એમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોએ આગેવાની લઈ અને એમની સાથે ફરતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિક્રમ ઠાકોરનો સવાલ છે ત્યાં સુધી વિક્રમ ઠાકોર એટલે કે ઉત્તર ગુજરાતમાં ગીતોના દ્રષ્ટિએ અથવા તો લોક સાહિત્યમાં હોય તો સૌથી મોટું નામ અને ઠાકોર સમાજમાં ઓબીસી વિસ્તાર સમાજની અંદર અને ઉત્તર ગુજરાતમાં મોટે ભાગે વિક્રમ ઠાકોરનું નામ અને એમની લોકચાહના પણ સારી છે અને એટલા જ કારણે એમની નારાજગીઓ હોઈ શકે છે. આ ઉપરાંત ગાંધીનગર દક્ષિણ બેઠકમાંથી પણ ઠાકોર સમાજના નેતા એવા અલ્પેશ ઠાકોર છે એ ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય છે અને ગાંધીનગરમાં જ વિક્રમ ઠાકોર પણ રહે છે, એટલે કદાચ એક ઇશારો ત્યાં પણ હોઈ શકે. હિરેન, આપણે રોકવા માંગીશું. વિક્રમ ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે. વિક્રમભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. વિક્રમભાઈ, આ નારાજગીનું કારણ શું છે? અંગત કે પછી સમાજ માટે થઈને અવાજ ઉપાડી રહ્યા છો? અરે અંગત કારણ તો નથી, કેમ કે મારી જોડે તો ઘણા બધા પહેલા બી આવા બધા બનાવ બનેલા છે કે જે કોઈ એવોર્ડ ફંક્શન હોય ત્યાં મને બોલાવે ને મોડા સુધી બેસાડી રાખે અને આશ્વાસન બી એવું આપે કે ચલો તમને એવોર્ડ મળશે. હેલો, આખું ગુજરાત સાંભળે છે આપને. હાજી. હા, તો આ તો વર્ષો પહેલાની વાત કરું છું. એ વખત મને 2-3 વખત એ લોકોએ બોલાવ્યા, પછી એવોર્ડમાં નથી આવ્યું, પછી મેં એવોર્ડમાં જવાનું છોડી દીધું અને મને પછી તો ઘણી વખત એ લોકો બોલાવતો હું જતો જ નથી ને મને કોઈ અપેક્ષા બી નથી, મારે જવાનો કોઈ મતલબ બી નથી. મારો તો મારા ચાહકો જ મારા એવોર્ડ છે બધા, બરાબર. અને તમે કીધું કે અંગત નથી, આ કોઈ પોલિટિક્સ વાત નથી. આ વાત છે ખાલી મને એક જ વાતનું દુઃખ થયું કે ચલો ભાઈ ભાજપ સરકારે અત્યારે જે બધા કલાકારો સન્માન કર્યું, બહુ સારા કલાકારો, બધા મોટા મોટા કલાકારો સન્માન કર્યું, બહુ સારી વાત કહેવાય. એનો કોઈ વાંધો નથી, પણ આટલો મોટો અમારો ઠાકોર સમાજ છે, ઘણા બધા અસંખ્ય અમારા કલાકારો છે, સિંગરો છે, બહેનો છે, ભાઈઓ છે, બરાબર, સાહિત્યકારો છે, હાસ્ય કલાકારો છે, એક્ટર છે. તો એમાંથી એક કલાકાર એ આ લોકોને ના દેખાયો કે ભાઈ ઠાકોર સમાજનો પણ એક કલાકાર હોવું જોઈએ. અચ્છા, તો શું કારણ, શું માનો છો આપ કે આ કોઈ ભૂલ થઈ ગઈ છે કે પછી વિક્રમભાઈને શું લાગે છે? અરે ભૂલ, ચલો ભૂલ આપણે માની, કેવી રીતે ભૂલ? આટલો મોટો સમાજ છે ને આટલા બધા હું તો ચલો મારી વાત તો જવા દો, પણ મારા સિવાય બી ઘણા બધા ઠાકોર સમાજના કલાકારો છે. મને બોલાવો ના બોલાવો 2 નંબરની વસ્તુ, પણ બીજા તો કલાકાર છે ને ઠાકોર સમાજના. કેમ નહીં? હું એમ જ કહેવા માંગુ છું. ચલો એવું હોય શકે, બરાબર, ભૂલ તો હું નથી માનતો, પણ એક વસ્તુ ખરી કે ભાઈ
સરકારે જેને બી આ મેનેજમેન્ટ આપ્યું હશે, કોઈને આપ્યું હશે ને કે ચલો ભાઈ તમે આ કલાકારોને બોલાવી લાવજો, તમે આપણે એમનું સન્માન કરીશું, બરોબર. તો સરકારે એ વખતે જયારે જેને બી મેનેજમેન્ટ માટે કીધું હશે આયોજન આ બધું કરવાનું, બરાબર, તો એ વખતે સરકારે તો કીધું હશે કે ભાઈ ઠાકોર સમાજના કલાકારને લાવજો, કોઈ પટેલનો કોઈ કલાકારો એને બી લાવજો, કોઈ બીજો કોઈ સમાજનો કલાકારો એને બી આપણે લાવજો, બધા કલાકારો, કેમ કે કલાકારને કોઈ નાત જાત હોતી નથી, બરાબર. કદાચ ના કીધું હોય ચલો એ મેનેજમેન્ટ ઉપર છોડી દઉં, તમે તમારી રીતે કલાકાર લેતા આવજો, બરાબર. તો મેનેજમેન્ટ વાળાનો વાંક કહેવાય ને કે ભાઈ તમે ઠાકોર સમાજનું કેમ કઈ કલાકાર નહીં. આપણે ભાજપ સરકારની ધ્યાનની બહાર ગયું, ચલો આપણે એમ માની લઈએ, બરાબર. તો મેનેજમેન્ટ વાળા હતા એ લોકો કેમ ઠાકોર સમાજનો કોઈ કલાકારને અમારા ઠાકોર સમાજના કલાકારથી અમે કઈ વાંધો છે, શું પ્રોબ્લેમ છે. અને બીજી એક વસ્તુ, ચલો એ બી થયું, બરાબર. બીજી ભાજપ સરકારમાં કે કોંગ્રેસ સરકારમાં, બરાબર, ઠાકોર સમાજના નેતાઓ છે, ધારાસભ્યો છે, બરાબર. તો ધારાસભ્યો જયારે ધારાસભ્યો આ કલાકારોનું સન્માન કરતા છે, ઠાકોર સમાજના ધારાસભ્યો કે જે નેતાઓ છે, તો એ વખતે એ ઠાકોર સમાજના ધારાસભ્યો નેતાઓએ સરકારને ધ્યાન નહીં દોર્યું હોય કે ભાઈ કેમ અમારા ઠાકોર સમાજનો કોઈ કલાકાર કેમ નથી, ધ્યાન દોર્યું છે કે નહીં દોર્યું હોય. એટલે વિક્રમભાઈ, કદાચ એક એવું નથી કે એક માત્ર ઠાકોર સમાજની અવગણના થઈ હોય, આપે જે આ વેદના વ્યક્ત કરી છે એ પછી સાગરભાઈએ પણ વેદના વ્યક્ત કરી છે, રાઈટ, કે સાગરભાઈએ પણ કહ્યું કે પાટીદાર અને ક્ષત્રિય બંને સમાજની અવગણના થઈ છે. એટલે કદાચ આવું જાણી જોઈને કરેલું ન પણ હોય એવું બની શકે, કારણ કે કદાચ કોઈને ટાર્ગેટ કરવું હોય તો પર્ટિક્યુલર એક સમાજને ટાર્ગેટ કરે, આવી રીતે કદાચ ન પણ બને એવું. શું માનો છો એમ? જો હું તો મારા સમાજની વાત કરી શકું, બરાબર. મારા સમાજની અવગણના થઈ છે ચોખ્ખી વસ્તુ છે, તમે બધા આખા મીડિયાને લઈને બધાને ખબર છે, બરાબર. અને હું તો એમ કઉ છું, ચલો ભાઈ મેનેજમેન્ટ વાળા જે બી હોય, બરાબર, એ લોકોને એટલે ખબર પડી જોઈએ ને કે ભાઈ કોને આપણે લઈ જવા જોઈએ, કોને ના લઈ જવા જોઈએ. જેને લઈ જાય તો બધા જોરદાર સારા કલાકાર જ લઈ ગયા છે, બરાબર. સારા કલાકારોમાં બીજા સમાજને બીજા ઘણા બધા સારા કલાકાર છે, ઠાકોર સમાજના સિવાયના બીજા ઘણા બધા સમાજના છે, એમને બી ચલો લઈ જવા જોઈએ ને, એમ કઉ છું. ચલો ઠાકોર સમાજ કેમ ને ખાસ કરીને કલાકારો જે અત્યારે લોબી જે ચાલી રહી છે આ લોકોની, બરાબર, એમાં બી આ લોકોએ ભાગલા પાડી દીધા છે. એમાં મોટાભાગના ઇવેન્ટો તમે જોશો તો મોટાભાગની ઇવેન્ટોમાં ઠાકોર સમાજનું કલાકાર નહીં હોય. એવું કેમ? એટલે સવાલો તો ઘણા બધા છે ને એની સાથે એક સવાલ એ પણ થાય વિક્રમભાઈ, જે તમે પહેલા કહ્યું ને શરૂઆતમાં જે વાત તમે કરી કે ઘણા બધા એવોર્ડ ફંક્શનમાં જાણી જોઈને અવગણના કરવામાં આવતી હતી, એટલે પર્ટિક્યુલર વિક્રમભાઈની અવગણના કરવામાં આવતી હતી કે પછી પર્ટિક્યુલર સમાજની અવગણના થતી હતી? વિક્રમ ઠાકોર સમાજનો છે એટલા માટે પહેલા તો અવગણના થતી આવતી હોય એવું મને એટલા માટે લાગે છે કે ઠાકોર સમાજને અત્યારના જે બીજા સમાજના લોકો એટલું માન સન્માન નથી આપતા, મારા ખ્યાલથી, હું માનું છું ત્યાં સુધી. પહેલા નતા આપતા, હવે આપે છે, એ વસ્તુ બરાબર છે. જેમ કે રાજકારણમાં બી ઘણા બધા ઠાકોર સમાજના ઘણા બધા આગેવાનો છે, પણ કલાકારોની દ્રષ્ટિમાં કહું છું અત્યારે, કલાકારોની દ્રષ્ટિમાં ઘણા બધા એવા, બધા કલાકારો એવા છે એવું નથી કેતો, ઘણા બધા કલાકારો એવા છે, ઓર્ગેનાઇઝરો એવા છે કે જે ઠાકોર સમાજના કલાકારને એ લોકોથી ઠાકોર સમાજ દૂર રાખે છે, ઠાકોર સમાજના કલાકારને. બિલકુલ, પણ એવું હોય ને વિક્રમભાઈ, કદાચ કે અમુક કલાકારો એમના ધ્યાનમાં ન રહ્યા હોય અથવા તો અમુક લિમિટેડ સંખ્યામાં પણ બોલાવવાના હોય, કારણ કે ઘણા બધા સાંઈરામ દવે જેવો મોટો ચહેરો પણ તમે ગેરહાજરી એમની ઉડીને આંખે વળગે છે આ જ્યારે બધા ભેગા થયા હતા ત્યારે. એવા તો આ તો એક ઉદાહરણ આપ્યું, પણ એવા બીજા ઘણા બધા મોટા ચહેરાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે. એટલે કદાચ બની શકે કે આ કોઈ ઇન્ટેન્શનલી ના હોય અને કોઈ સમાજની, હવે ગુજરાતમાં કદાચ આજે કોઈ સમાજની અવગણના થતી હોય એવું વિક્રમભાઈ પણ નહીં માને ને હું પણ નથી માનતો ને ગુજરાતનો કોઈ નાગરિક પણ ન માની શકે. મેં એમાં આગળ બી એમ જ કહ્યું કે સરકારની ધ્યાનમાં બહાર ગયું હોય, બરાબર, તો સરકારની ધ્યાનમાં બહાર ગયું હોય, બરાબર, ચોખ્ખી ધ્યાન બહાર ગયું, બરાબર. હું એમ કહેવા માંગુ છું કે ઠાકોર સમાજના નેતાઓ તો ત્યાં છે ને ભાજપ સરકારમાં, એ લોકોએ કેમ ધ્યાન ના દોર્યું એમ કહેવા માંગુ છું. બિલકુલ, તમારા સમાજના નેતાઓએ કેમ ધ્યાન ન દોર્યું એ સવાલ છે. હા, એટલે આ બહુ સૂચક વાત છે. યસ, હા, એમ કઉ છું. એ તો સાગરભાઈ જોડે વાત છે કે ભાઈ અમારા પટેલ સમાજના કોઈ કલાકારને નથી બોલાયા, બરાબર, એ બી એમની વાત સાચી છે, પણ એક વસ્તુ છે કે ભાઈ હું મારી વાત કરું તો તમને એવું લાગશે કે હું મારા સ્વાર્થ માટે હું કઉ છું, બરાબર. લોકોને આખી દુનિયાને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, બરાબર.
મારા સમાજના જે આગેવાને મને ફોન કરી મને કીધું બરાબર, તો એ લોકોએ મને